નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। કાંતિ અમૃત્યા પછી વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકતા વાંકાનેર પંથકમાં પણ સોમાણી સામે વિરોધનો વંટોળ ઉઠી ગયો છે। તેમણે જાહેરાત કરી છે કે જો ઇટાલિયા મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતશે તો તેઓ પોતાની વાંકાનેર બેઠક પરથી રાજીનામું આપશે અને ત્યારે કોંગ્રેસ સદસ્યો દ્વારા વિડીયો જાહેર કરી ધારાસભ્યને આ બિનજરૂરી ચેલેન્જ સામે રોષ વ્યક્ત કર્યો હતો। પહેલા પ્રજાના અધૂરા કામ પૂરા કરવાની તાકીદ કરી હતી। મોરબીમાં રાજકીય ગરમાવો વચ્ચે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે, જેમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે। મોરબીને પેરિસને બદલે નરક બનાવી દીધું હોવાના ધારાસભ્ય કાંતિ અમૃત્યા પર લલિત કગથરાએ આક્ષેપ કર્યા હતા। તેમજ વધુમાં જણાવ્યું છે કે આ પ્રજાને ગુમરાહ કરવાનું કામ છે। રાજીનામું આપવાની બદલે લોકોને સારી સુવિધાઓ આપવાની ચેલેન્જ આપો। કહી છે કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવડ હોય, અમારું તો શાસન છે નહીં। હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને અને ભારતીય જનતા પાર્ટીને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ થયા છે તમામ ડિમોલિશન કરવાનું ચાલુ કરો। એક રોડ ઉપર નાની કેબિન હોય, કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય, એની કેબિનો તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો। રાજકોટના ચકદોડે જોડેલા લોકમેળાને લઈને સૌરાષ્ટ્રમાં પણ નિરાશા છવાઈ છે। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર મોટી આંતરિક રાઇડ્સ માટે એસઓપી હળવી કરવાની કોઈ વાત નથી કરી રહ્યું અને ત્યારે તેના વચ્ચે લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે। 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ ભરાઈને આવ્યા છે। એક પણ મોટા આંતરિક રાઇડનું ફોર્મ ભરાયું નથી। 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના રાજકોટમાં બની છે। તો સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું છે। પણ એને સંપૂર્ણપણે મેળો થાય એની તકેદારી રાખે। અમારે એમાં કઈ જાજુ ન કરવું પડે। કાં તો ભાજપના લોકપ્રતિનિધિઓ જાગે, કલેક્ટરને સમજાવે અને કલેક્ટર છતાં ન સમજે તો એમના હાથની વાત છે। રાજકોટની આ ગરિમાને, આ એની એક વ્યવસ્થા જે સદીઓ પુરાની છે એ ન તૂટે એનું કલેક્ટર ધ્યાન રાખે એવું હું આહવાન કરું છું ને એમાં અમારે કઈ ન કરવું પડે। રાજકોટમાં શિક્ષણ માફિયા ઉપર એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। શહેરમાં ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ચાલે છે, આવી થતી હોય છે। તેમજ આ ઉપરાંત શિક્ષકોનું શોષણ પણ કરવામાં આવે છે। આ તમામ પ્રશ્નોને ધ્યાને લઈને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા જે તે શાળાના સંચાલકોને રૂબરૂ મળી અને આક્રમક રજૂઆત કરવામાં આવશે। રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છેલ્લા 2-5 વર્ષથી, શું આયોજિત એક ભ્રષ્ટાચાર જે સ્કૂલમાં અને શિક્ષણમાં ચાલી રહ્યો છે એ બંધ કરાવીએ। સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના ટીઆરપી કાંડ હોય, જે રીતના બનાવો બન્યા, ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત હાયર એનઓસી હોવું જોઈએ। ઘણી સ્કૂલો પોતાની અગાસી ઉપર ડોમ નાખીને ભણાવી રહી છે, તો આ ડોમ પર તાત્કાલિકપણે નીકળવા જોઈએ। છેલ્લા 5 થી 7 વર્ષમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી, વહીવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે, જે ખોટા દસ્તાવેજો રજૂ કરી। સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી, સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી, છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે। ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી, છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું। રાજકોટના જાણીતા ગ્રુપ પર ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 28 કરોડ 20 લાખથી વધુ રકમની ટેક્સ ચોરી કરી હતી। સીએસટી ન ભરવો પડે તે માટે ટેક્સની ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના ઈઓડબ્લ્યુ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી।
રાજકોટના જેતપુરમાં નવા મકાનનું સેન્ટિંગ કામકાજ કરતા પ્રોડ નીચે પડવાથી તેમનું મોત થયું છે. સુદામાનગરમાં મકાનના સેન્ટિંગ કામ દરમિયાન આ ઘટના બની છે. ગિરધર બુમતારિયા નામના 60 વર્ષીય પ્રોડનું મોત થયું હતું. મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાએ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત છે અને જે આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થાન છે. આજરોજ સંસ્થાનો પ્રથમ પદવીદાન સમારોહ કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે અને આઈટીઆરએના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરી અને તેની સમગ્ર આઈટીઆરએની ટીમ દ્વારા ઇટરાના પ્રથમ પદવીદાન સમારોહ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ 234 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જૂનાગઢના કેશોદમાં યુવાન એડવોકેટ દિવ્યેશ જેઠાણીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. આપઘાત કરતા પૂર્વે દિવ્યેશ જેઠાણીએ તેના માતા પિતા, પત્ની, પરિવાર, સંબંધીઓ કે મિત્રો તેને આપઘાત પાછળ જવાબદાર નથી, તેમના મોત પછી કોઈ પણ કાયદાકીય કાર્યવાહી ન કરવી આવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે સુસાઇડ નોટ લખી હતી. મૃતક એડવોકેટના પરિવારજનોએ પુત્રવધુ હિરલ લાલવાણી અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ધોરણસરની કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી છે. એકાદ સપ્તાહ જેવો સમય વીતી જવા છતાં પણ કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ કરવામાં નથી આવી. ત્યારે મૃતકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો હાથમાં પ્લેકાર્ડ લઈને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે દિયેશભાઈની ઘટના બની છે એ માટે અમે પોલીસ ખાતામાં એના માવતરો, મા બાપ દિયેશભાઈના અને અમારો સમાજ અહીં પોલીસ ખાતે રજૂઆત કરવા આવેલો છે કે અમને એ છોકરા માટેનો ન્યાય પૂરેપૂરો આ આપણને ખાતું આપે પોલીસ ખાતું. એ માટે અમે પોલીસ ખાતાને રજૂઆત કરવા છે. નિર્દોષ છોકરો હતો, આવું કરી ન શકે. આ પણ એને શું ટોર્ચર છે, શું દબાણ છે એ અમને કોઈ જાતની ખબર નથી. એની ખાતાને પૂરેપૂરી તપાસ કરી અને અમને જાણ કરે અને એનો ન્યાય અમને પોલીસ ખાતું અપાવે. મારો છોકરો એને કહેવા ગયો કે આવું તો કે નહીં મમ્મીને મજા નથી, હું ગુરુવારે આવીશ. ગુરુવારે એ તેડવા ગયો, આવી નહીં. હું એને કર્યું એ છે ને અમારા છોકરાને કંઈ કીધું નથી એ લોકોએ, પણ એની માના ટોર્ચર, એની બેન અંજલિ અને ટિકટોક વાળો એનો બંને છે છોકરીનો હિરલનો અને હિરલે બહુ ટોર્ચર મારા છોકરા ઉપર કરી છે અને એમાં એ સુસાઇડ નોટ અહીંયા પોલીસ ચોકીમાં આવી છે પણ અમને પોલીસે જાણ નથી કરી. જૂનાગઢમાં દારૂના નશામાં શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો છે. આ શિક્ષક જિલ્લા શિક્ષક સમિતિની કચેરીમાં ઇન્કવાયરી માટે આવ્યો હતો. અધિકારી સામે નશાની હાલતમાં વાણી વિલાસ કર્યો હતો અને ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિત કનેરિયા નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દુધાળાના પ્રાથમિક શાળાના શિક્ષક પરિત કનૈયાને ઝડપી પાડ્યો છે. અમરેલીમાં ગીરકાંઠાના ખાંભા શહેરમાં 25 વર્ષ પહેલા બનાવેલ એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન છે. ખાંભા શહેરમાં 25 વર્ષ પહેલા 1.5 કરોડના ખર્ચે બનાવેલ એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. આજે પણ એસટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે. ખાંભા ગ્રામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેક રજૂઆતો કરી છે, આંદોલન કર્યા છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. જે ખાંભાનો એસટી ડેપો છેલ્લા 25 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે. ખાંભાના આગેવાનોએ છેક ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે, વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે, પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત, ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંડેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી. માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે કે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય, પછાત તાલુકો હોય, અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય, તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે. પરંતુ
એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે, ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી. માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી, સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં લીંબાડી ગામે ઘેલુ નદી ઉપર આવેલા બે પુલ જર્જરિત હાલતમાં છે અને ત્યારે સ્થાનિક રહીશો માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે. લીંબાડી અને ઇટરિયા ગામના આશરે 12,000 જેટલા લોકો માટે આ પુલ રાજકોટ, જસદણ, ભડલી, વિંછિયા, બોટાદ, ગઢડા અને ભાવનગર જેવા શહેરો સાથે જોડાણનો મુખ્ય માર્ગ છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર આ જર્જરિત પુલ પરથી થાય છે, જે ગંભીર અકસ્માતનો ભય પણ ઊભો કરે છે. ટ્રાફિક થાય છે અને પશુપાલન આવે ત્યારે એ તો બહુ મોટી તકલીફ ઊભી થાય છે. પુલ ઉપરથી કયા ગામ સુધી જવાનો રસ્તો છે? પુલ ઉપરથી ગઢડા, જસદણ, બોટાદ અને આજુબાજુના અનેક ગામડા જવા માટે એકમાત્ર વૈકલ્પિક પુલ છે. માંગ શું તમારી? અમારી માંગ એટલી જ છે કે વડોદરામાં જે ઘટના બની છે એવી ને એવી ઘટના અમારા ગામમાં ન બને અને પણ કોઈ પણ એવી દુર્ભાગ્ય ઘટના ન બને એટલા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ભવિષ્યમાં આ પુલનું નવું નિર્માણ કરી અને પહોળો પુલ બનાવી અને અમને વૈકલ્પિક વ્યવસ્થા ગયેલામાં પુલ આવેલા છે અને 50 વર્ષ થયા આ પુલ જૂના બનેલા 50 વર્ષ આશરે થયેલ છે અને બે પુલ છે સાંકડા છે અને એકદમ જર્જરિત હાલતમાં છે. નીચે લોખંડ અને ગાબડા પડી ગયેલા છે. એટલે આ જે ઘટના વડોદરા બની એવી ન બને અને આ પુલ ઉપરથી પસાર થતા લોકો જે લીંબાળી ઇતરિયા 15,000 આશરે વસ્તી ધરાવે છે. ગીર સોમનાથ જિલ્લા એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોલીસ, રાજકીય, સામાજિક અગ્રણીઓએ પીઆઈ અરવિંદસિંહ જાડેજાને વિદાય આપી હતી. અરવિંદસિંહ જાડેજાએ જિલ્લા પોલીસમાં એસઓજી એલસીબી પીઆઈ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. ડ્રગ્સ, દારૂ, ચોરી, જુગારધામ, મર્ડર સહિત અનેક ગુનાઓના ડિટેક્ટ પણ કર્યા હતા. હરિયાણાના પાણીપતથી નવ સંકલ્પ સાથે સાયકલ યાત્રા કરીને યુવક સોમનાથ પહોંચ્યો હતો અને ત્યારે 10,000 કિલોમીટરની યાત્રામાં ચારધામ અને 12 જ્યોતિર્લિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં જનજાગૃતિના નવ સંકલ્પ સાથે યુવાનોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો છે. શ્રાવણ માસની શરૂઆતમાં જ સોમનાથ મહાદેવના દર્શન કરી યુવકે ધન્યતા અનુભવી હતી. प्रधानमंत्री मोदी जी ने जो विकसित भारत के को लेकर जो हमें 9 संकल्प दिए थे उनको लेकर और ऑपरेशन सिंदूर क्यों इसमें लिया गया है? क्योंकि हमारी महिलाओं ने पाकिस्तान में घुसकर हमारी बहनों को जिन्होंने हमारा सिंदूर छीना था उनको बुरी तरह मारा, उसको लेकर और नशा छुड़ाओ बेटा बचाओ अभियान को लेकर मैं यहाँ पर सोमनाथ मंदिर पहुँचा हूँ. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંઢ ગામે વાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા વાડીના ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. કુલ 9 જુગારીઓને ઝડપી રોકડ 53,650 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના લખતર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર ન્યાયાધીશ એસ.જે. ત્રિવેદીના અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. લીગલ સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ. જાની તેમજ બાર એસોસિએશનના સહકારથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લોક અદાલતમાં ક્રિમિનલ અને સિવિલ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લખતર ન્યાયકોર્ટ ખાતે નેશનલ કોર્ટ અદાલતનું આયોજન કરી 124 કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. બોટાદના સળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરાયો હતો. હનુમાનજી દાદાને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને 1000 કિલો ખારેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાના સિંહાસન અને ગર્ભગૃહમાં 536 રંગબેરંગી છત્રીઓથી આકર્ષક શણગાર પણ કરાયો હતો. વહેલી સવારથી ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શનનો લાભ લીધો છે. મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. સુમુલ ડેરીની મળેલી બેઠક પૂર્ણ થયા પછી સુમુલના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું.
1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ. સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી પ્રોસેસ કામ થાય છે. મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પ્રશ્ન હશે, એમના કોઈ ગેરસમજ હશે, એની સંપૂર્ણપણે સાહેબ, આ પ્રમુખ હતા ત્યારે બી બારડોલી ને તાપી જિલ્લામાં રેલી નીકળી હતી. હવે માનસીભાઈ પ્રમુખ છે, આ પ્રમુખ હતા ત્યારે બી રેલી. જો એક વસ્તુ છે, આખા દેશમાં લોકશાહી છે, નથી નીકળતી ભાઈ. સુમુલ ડેરી વિરુદ્ધ નહીં, લોકશાહી છે આખા દેશમાં. જે આખી લોકશાહી પદ્ધતિ છે એમાં એ પદ્ધતિમાં સાર્વજનિક બંધારણીય અધિકારના આધારે કરતા હોય છે કામ. એવી કોઈ વાત છે નહીં. સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે. મેં શરૂઆતમાં જ તમને આપી, એટલે વિશેષ કઈ મારે કહ્યું નથી. કશું નથી, આવું કશું જ નથી. પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એકમતથી કામ કરે છે અને એના કારણે આ સુમુલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે. સુરતમાં ફાયરના નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે લાલાક કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરાતા ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. ફાયરનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે કાર્યવાહી કરાઈ છે. પાંડેસરા, અલથાણ, ઉનપાટિયા નજીક હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. તો 4 હોસ્પિટલ સીલ થતા અન્ય હોસ્પિટલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સુરતમાં સ્ટીલ રોડ બનાવવાના દાવા ફરી એકવાર પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. અધિકારીઓની સાંઠગાંઠના પાપે લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. કોન્ટ્રાક્ટરે ગેરંટી આપેલ 20 રોડ રસ્તા તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે. લાયબિલિટી પીરિયડ હોવા છતાં પણ 20 રસ્તાઓ તૂટવાથી લોકો હેરાન થઈ રહ્યા છે. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ લગાવવામાં આવ્યા છે. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં એક્સપ્રેસ હાઈવે કિમ 4 રસ્તાથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો સુરતથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જે વિગતો મળી રહી છે, એક્સપ્રેસ હાઈવે કિમ 4 રસ્તાથી ખુલ્લો મુકાયો છે. મોટા વાહનો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ શકશે. તો જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચ્યા હતા. એક્સપ્રેસ હાઈવે કિમ 4 રસ્તાથી ખુલ્લો મુકાયો છે. બેનરો મૂકીને ટ્રાફિક ડાયવર્ટ પણ કરવામાં આવશે. કામ કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે. સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે. હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. એક સાથે 57 જેટલા દારૂડિયાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો ભાવનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એક સાથે 57 જેટલા દારૂડિયાઓ પકડાઈ ગયા છે. નશાની હાલતમાં તમામ દારૂડિયાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. એક સાથે 57 જેટલા દારૂડિયાઓને જેલ હવાલે કરાયા છે. લોક અદાલતમાં ગુનાની કબૂલાત કરતા તેમને જેલ હવાલે કરાયા છે. તમામને પોલીસ વાનમાં ખડકીને ભાવનગર જેલ હવાલે કરાયા હતા. ગુજરાતમાં પ્રથમ વખત પ્રોહિબિશનના ગુનામાં કબૂલાત કરવામાં આવી છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગુનેગારોને જેલ હવાલે કરાયા છે. તો ભાવનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ ગુનેગારોને 3 દિવસની સજા માટે ફરમાન જાહેર કર્યું હતું. લોક અદાલતમાં ગુનાની કબૂલાત કરતા તેમને જેલ હવાલે કર્યા છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં બંધ કોમ્પ્લેક્સમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ પ્રકારે બંધ કોમ્પ્લેક્સમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તો સુરેન્દ્રનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. જે વિગતો મળી છે, કોમ્પ્લેક્સની ગેલેરીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.
પુરુષની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ કોમ્પ્લેક્સ બંધ હાલતમાં હતો। 3 દિવસ પહેલા અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો। અજાણ્યા પુરુષની હત્યા કે આત્મહત્યા તે અંગે પણ હાલ તો રહસ્ય અકબદ્ધ છે। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે કે જેમાં જામખંભાળિયામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સમાચાર સામે આવ્યા છે દ્વારકાથી જામખંભાળિયા ખાતે લોક અદાલત યોજાઈ હતી। 201 કેસો આવ્યા અને જેમાંથી 154 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે। પેન્ડિંગ કેસોમાં એક જ દિવસમાં 26.48% ઘટાડો થયો છે। તો લોક અદાલતમાં છેલ્લા 9 વર્ષનું આ શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે। 154 કેસનો ઉકેલ લાવવામાં આવ્યો છે। સાથે જ 5243 કેસોનો પણ સુખદ નિવેડો આવ્યો છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો નવનિર્મિત પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરતમાં અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે। પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાસ લોકાર્પણ કરાયું હતું। તો સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગનું પણ સુરતમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ ડીસીપી, એસીપી અને પોલીસ કર્મચારીઓ લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે લોકાર્પણ થયું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા। તો સુરતથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ સુરતમાં અલથાણ પોલીસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અન્ય પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા। લોકોના કામો થાય, લોકોએ ધક્કો ના ખાવો પડે। પાસપોર્ટ વેરિફિકેશન જેવા વ્યવસ્થાઓની અંદર જે મેં વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં જોઈ છે, આ વ્યવસ્થા તો નાગરિકોએ બનાવી આપી, પરંતુ આ વ્યવસ્થાનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે તેની જવાબદારી અલથાણ પોલીસ સ્ટેશનની છે। કોઈ વ્યક્તિ, કોઈ વડીલ આ બધા આવશે તો એવા વડીલોને જો વહેલી તકે આપણે કામ પૂરું કરી આપશો તો જરૂરથી માનવતા મહેકામના આપણા દર્શન પોલીસના એ સામાન્ય નાગરિકોને થશે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આ દિશામાં। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં પણ મેઘરાજાનું આગમન થયું છે। મેઘ મુસળધાર વરસ્યો છે। તો સુરતથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ વિરામ લીધો હતો। અસહ્ય ગરમીની ઉકળાટ પછી વરસાદી માહોલે જામતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો સુરતમાં ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુસળધાર વરસ્યો હતો। ઉમરપાડા, વડપાડા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું હતું। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। ચેકડેમ ને નદી નાળા પણ છલકાઈ ગયા છે। ખેડૂતો પણ ડાંગર રોપણીની કામગીરીમાં જોડાઈ ગયા હતા। તો જિલ્લાના અનેક તાલુકાઓમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। બોટાદ જિલ્લામાં વિરામ પછી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। બોટાદથી સમાચાર મળી રહ્યા છે। જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું। જિલ્લાના બરવાડા અને ગઢડા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પડ્યો છે। તો બરવાડામાં ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। કેશવનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। બરવાડા તાલુકાના કુંડળ, વહિયા અને રામપરા બેલામાં પણ વરસાદ પડ્યો છે। ખમીડાણા, નાવડા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે। તો ધોધમાર વરસાદ પડવાથી રોડ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી રોનક સાથે। નમસ્કાર।